હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કન્યા રાશિવાળા લોકો માટે. તમારા લાઈફ પાર્ટનર જે છે એમની હિડન ફિલિંગ્સ શું છે તમારા માટે. તો કોઈ પણ એક પાઇલ સિલેક્ટ કરી લો, કાં તો પિરામિડ કાં તો લોટસ. ફટાફટ એક પાઇલ સિલેક્ટ કરી લો. જેમણે પિરામિડ પાઇલ સિલેક્ટ કરી છે એમના પાર્ટનર એમના માટે શું વિચારે છે. તમારા પાર્ટનર તમને કઈ રીતે જુએ છે, એ તમને કાર્મિક વ્યક્તિ તરીકે જુએ છે કે આ જે વ્યક્તિ છે એ પેલું કે ને કે લેણા દેવી લેણું લેવા આવ્યો છે મારી પાસે. ગયા જન્મમાં મેં એને હેરાન કર્યો હશે તો આ વખતે મને હેરાન કરવા આવ્યો છે, એ ટાઈપનું ફિલિંગ છે એમના મનમાં તમારા માટે. એ તમને કાર્મિક વ્યક્તિ તરીકે જુએ છે, લવડ વન તરીકે જોતા નથી. એ એમને તમને મૂકીને આગળ મૂવ ઓન થવું છે એવું એમનું માનવું છે કે હવે હું વધારે તમારી સાથે ટાઈમ નહીં કાઢી શકું. એમની હિડન ફિલિંગ જોઈએ તમારા માટે શું છે. આઈ લવ યુ સો મચ બટ આઈ કાન્ટ ફોરગેટ ધ પેઇન ગિવન બાય યુ. એ તમને પ્રેમ ખૂબ જ કરે છે, પણ તમે એમને જે પેઇન આપો છો વારે વારે એમને હર્ટ કરીને, એને કારણે હવે એ તમને માફ કરી શકતા નથી અને મૂવ ઓન કરવા ઈચ્છે છે. એન્જલ તમને કહેવા માંગે છે વિઝડમ ફ્રોમ વિધિન. આઈ હેવ વિઝડમ એન્ડ નોલેજ વિધિન મી. તમારા વિઝડમને, જ્ઞાનનો વધારો કરો, લોકો સાથે ડીલ કરતા શીખો. એવું તમને એન્જલ્સનું ગાઈડન્સ છે કે તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવાની જરૂર છે. રિલેશન કઈ રીતે સાચવવા, કઈ રીતે મેન્ટેન કરવા, એ હવે તમારે શીખવાની જરૂર છે એવું તમને એન્જલ કહેવા ઈચ્છે છે. જેમણે પાઇલ 2 સિલેક્ટ કરી છે એમના પાર્ટનરની હિડન ફિલિંગ જોઈએ. એ તમારા માટે એવું વિચારે છે કે તમારો નેચર એવો છે કે તમે કોઈ પણ સિચ્યુએશનમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતા નથી, થોડુંક પણ નીચું નમતા નથી. તમારી કોઈ પણ વાત, કોઈ પણ વસ્તુ તમે કોઈની સાથે શેર નથી કરતા. શેરિંગનો તમારો નેચર નથી, કોમ્પ્રોમાઇઝ તમે નથી કરતા. આ વસ્તુ જે છે એ તમારા પાર્ટનર તમારા માટે વિચારે છે કે તમારો નેચર આ ટાઈપનો છે. એમની હિડન ફિલિંગ જોઈએ. નો સ્કોપ લેફ્ટ ઇન ધીસ રિલેશનશિપ, લેટ મી ગો પ્લીઝ. એમને આ તમારો જે નેચર છે એ ગમતો નથી અને હવે એ તમારી સાથે બિલકુલ જ રિલેશનને આગળ વધારી શકે એમ નથી, તો એ મૂવ ઓન કરવા ઈચ્છે છે. એન્જલ તમને શું કહેવા ઈચ્છે છે? અનકન્ડિશનલ લવ. આઈ ગીવ એન્ડ રિસીવ અનકન્ડિશનલ લવ ફ્રીલી. એન્જલ પણ તમને એવું જ કહેવા માંગે છે કે શેરિંગ વાળો નેચર હોવો જોઈએ. સિચ્યુએશનમાં ક્યારેક થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પણ પડે. જો નાના મોટા રિલેશનમાં કોઈ નાની વ્યક્તિ છે, કોઈ મોટી ઉંમરની વ્યક્તિ છે, તો નાનાએ મોટાને રિસ્પેક્ટ આપવું પડે, થોડું ઘણું એમની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. એન્જલિક ગાઈડન્સ પણ તમારા માટે એ જ છે. તો જરૂરથી તમારા નેચરમાં થોડો ઘણો ફેરફાર કરજો. તમે મારા વિડીયોઝ કયા સિટીમાંથી જોવો છો એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક પર જોવા છે એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. અને તમને જો મારા વિડીયોઝ ગમતા હોય, રેઝોનેટ થતા હોય, કંઈ નવું ગાઈડન્સ મળતું હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો. મારા વિડીયોઝને લાઇક કરજો અને ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોઝને શેર કરજો. અને તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરજો. થેન્ક યુ સો મચ.